નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. રણાસર જીઆઈડીસી નજીક જીપ ડાલાએ ટક્કર મારી, વિજાપુરના જૈન દેરાસરના સિક્યુરિટી ગાર્ડનું અકસ્માતમાં મોત. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના રણાસર જીઆઈડીસી નજીક રવિવારે સાંજે આશરે 6 વાગ્યાના સમયે એક દુઃખદ રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર સિક્યુરિટી ગાર્ડનો દુઃખદ અવસાન થયો હતો. જ્યારે અકસ્માત સર્જનાર જીપ ડાલા પિકઅપ ડાલાનો ચાલક વાહન સ્થળે મૂકીને તે સમયે ફરાર થઈ ગયો હતો. મૃતકની ઓળખ ભીખુસિંહ આદરસિંહ રાઠોડ રહે મવડી, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર તરીકે થઈ છે. તેઓ વિજાપુર બુદ્ધિસાગર જૈન મંદિર દેરાસરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસને મળતી માહિતી મુજબ ભીખુસિંહ સાંજે ફરજ પૂરી કરીને પોતાના હોન્ડા સીડી 110 બાઇક, રજિસ્ટર્ડ નંબર છે GJ18DG 3085 લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે રણાસર જીઆઈડીસી નજીક આવતા જ અજાણ્યા જીપ ડાલાએ પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને તેમના બાઇકને આડેધડ ટક્કર મારી હતી. અથડાયા બાદ ભીખુસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. પસાર થતા લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેમને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતે મૃતકના પુત્ર સુમિતસિંહ ભીખુસિંહ રાઠોડે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે જીપ ડાલાનો ચાલક અકસ્માત બાદ વાહન છોડીને ઘટના સ્થળે અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. પોલીસે આ બનાવની FIR નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં બેદરકારીથી મોતનું કારણ બનવું BNS 106/1 ખતરનાક ડ્રાઇવિંગ, MV ACT 184 સહિતની કલમો લગાવવામાં આવી છે. તપાસ હેડ કોન્સ્ટેબલ હિતેશ સિંહને સોંપવામાં આવી છે. આ વિસ્તારમાં રોડ અકસ્માતથી વધતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરી રહી છે. બધું વિજાપુરના સમાચાર લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને